વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેને આપણે પીટી કહીએ છીએ. પીટી પ્રકરણ 1 ષટ ક્રિયાઓની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી મેળવીએ. યોગનો અભ્યાસ કરતા પહેલાં શાસ્ત્રમાં શરીરને શુદ્ધ કરવાના હેતુસર 6 ક્રિયાઓ દર્શાવી છે. આયુર્વેદ શાસ્ત્રની અંદર વિશિષ્ટ ચિકિત્સામાં રોગીના શરીરના દોષો, વાત, પિત્ત અને કફ દૂર કરવા માટે વિવિધ 5 પ્રકારના કર્મોનો ઉલ્લેખ છે, જેને પંચકર્મ કહેવામાં આવે છે. તેવી જ રીતે વ્યક્તિના શરીરની શુદ્ધિ માટે યોગ શાસ્ત્રમાં ષટ કર્મનું વર્ણન જોવા મળે છે. ખાસ કરીને પંચકર્મમાં વિવિધ ઔષધિઓનો ઉપયોગ થાય છે, જ્યારે ષટ કર્મમાં કોઈ પણ પ્રકારની ઔષધિ વપરાતી નથી. ષટ ક્રિયાઓ યોગ્ય માર્ગદર્શક કે નિષ્ણાતના માર્ગદર્શન પ્રમાણે કરવી જોઈએ. હઠયોગ પ્રદીપિકામાં દર્શાવ્યા અનુસાર ધોતી, વસ્તિસ્થ, નેતિ, ત્રાટકમ, નૌલિકમ તથા કપાલભાતી શ્રેતાની ક્ષટ કર્માણી પ્રચક્ષતે, અર્થાત ધોતી, બસ્તી, નેતિ, ત્રાટક, નૌલી, કપાલભાતી આ 6 ક્રિયાઓને ષટ કર્મ કહેવામાં આવે છે અને તે શરીર શુદ્ધ કરતી હોવાથી તેને શોધન પદ્ધતિ ક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક ક્રિયા શરીરના ચોક્કસ ભાગ કે વિવિધ અવયવોને શુદ્ધ કરે છે. તે આ ષટ ક્રિયાનું વિશેષ લક્ષણ છે. કઈ ક્રિયા કયા અંગ ઉપર અસર કરે છે તે ચિત્ર દ્વારા સમજી શકાય છે. અહીં બતાવવામાં આવેલું છે કે ભાઈ ત્રાટક છે એ આંખોને, કપાલભાતી છે એ મગજ, ધોતી છે એ સ્ટમક, બસ્તી છે એ પેટના ભાગમાં, નવલી છે એ પેટનો ભાગ છે, નેતિ છે એ નસકોરાના ભાગને, આમ એ શોધન ક્રિયા કરે છે. હવે જોઈએ ધોતી. અન્નનળી અને હોજરી જેવા પેટના અવયવોના ભાગને શુદ્ધ કરે છે ધોતી. બસ્તી મોટા આંતરડાથી નીચે મળાક્ષયને શુદ્ધ કરે છે. 3 નેતિ ગળાથી નાસાદ્વાર સુધીના શ્વસન માર્ગને શુદ્ધ કરે છે. 4 ત્રાટક આંખોની અશુદ્ધિ દૂર કરી તેજસ્વી બનાવે છે. 5 નવલી નાના તથા મોટા આંતરડાની સાથે પેટના તમામ અવયવોને શુદ્ધ કરે છે. 6 કપાલભાતી સંપૂર્ણ શ્વસન માર્ગની સાથે મસ્તિષ્કને એ શુદ્ધ કરે છે. વિવિધ કર્મની પદ્ધતિ, ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતો. એમાં 1 ધોતી. ધોતી એટલે ધોવું અથવા સાફ કરવું. આ ક્રિયા દ્વારા અન્નનળી અને હોજરી જેવા અવયવોને સાફ કરી તેમાં રહેલા કફ કે પિત્તજન્ય વિકારો દૂર કરાય છે. ઘેરડ સંહિતામાં ધોતીના 13 પ્રકારની ચર્ચા કરવામાં આવી છે, પરંતુ મુખ્યત્વે વ્યવહારમાં 3 પ્રકારની ધોતીનું મહત્ત્વ છે: વમન ધોતી, વસ્ત્ર ધોતી અને દંડ ધોતી. વમન ધોતી આ ક્રિયામાં પાણી દ્વારા પેટનું પ્રક્ષાલન કરી વમન એટલે કે ઉલટી કરવામાં આવે છે. હવે એની વમન ધોતીની પદ્ધતિ જોઈએ. આશરે 2 લીટર જેટલું નવશેકું પાણી લ્યો. તેમાં 2:3 ચમચી મીઠું ઉમેરો. 6 થી 8 ગ્લાસ પાણી ઝડપથી પી જાઓ. સંપૂર્ણ ગળા સુધી પાણી પીધા બાદ ઉબકા શરૂ થતાં ઉબળક પગે બેસી પહેલી 3 આંગળીઓ મોંમાં ગળા સુધી દાખલ કરી અને ઉલટી કરો.
આ રીતે વારંવાર ઉલટી કરી પીધેલું બધું જ પાણી બહાર કાઢવામાં આવે છે. એને કહેવામાં આવે છે વમન ધોતી. હવે વમન ધોતીના ફાયદાઓ જોઈએ. વમન ધોતીથી પાચન શક્તિમાં વધારો થાય છે, પેટમાં પિત્ત કે એસિડિટી અને ગેસમાં રાહત થાય છે, કફના રોગો જેવા કે જૂની શરદી અને દમમાં ઉપયોગી નીવડે છે. વમન ધોતી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: હાથની આંગળીઓના નખ કાપેલા રાખવા જેથી ગળામાં ઈજા ન થાય. વમન ધોતી સવારે ભૂખ્યા પેટે કરવી આવશ્યક છે. આ ક્રિયામાં પાણી ઝડપથી પીવાનું હોય છે અને પૂરેપૂરું પાણી નીકળી જાય ત્યાં સુધી ઉલટી ચાલુ રાખવી. જેને ગળામાં કે પેટમાં અલ્સર એટલે કે ચાંદા, હૃદયરોગ કે હાઈ બીપી, રુધિર ઊંચું દબાણ હોય તેમણે આ ક્રિયા ન કરવી. આ ક્રિયા બાદ મોં, નાક અને દાંત બરાબર સાફ કરવા અને અડધા કલાક સુધી કોઈ આહાર ન લેવો. હવે જોઈએ વસ્ત્ર ધોતી. આ ક્રિયામાં હોજરી અને અન્નનળીને વસ્ત્રથી સાફ કરવામાં આવે છે. દરેક શાસ્ત્રમાં વસ્ત્ર ધોતીનું જ મુખ્યત્વે વર્ણન જોવા મળે છે. હવે વસ્ત્ર ધોતીની પદ્ધતિ: 4 ઇંચ પહોળું અને 22 ફૂટ લાંબુ મુલાયમ ખૂબ જ બારીક વસ્ત્રની પટ્ટીનો ઉપયોગ થાય છે, જેને યોગિક ભાષામાં ધોતી કહે છે. ગરમ પાણીમાં આ વસ્ત્રને પલાળી રાખી સહેજ ગરમ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્ત્રના એક છેડાને જીભ બહાર કાઢી ઊંડે મૂકી વસ્ત્રને ગળાથી ધીમે ધીમે નીચે ઉતારવું. અહીં દર્શાવવામાં આવેલું છે, ગળા નીચે ધીમે ધીમે વસ્ત્રને ઉતારવું. ગળતા ગળતા 1 ફૂટ 33 સેમી જેટલું વસ્ત્ર બાકી રહે તેટલું પેટમાં ગયા પછી પેટની અંદર નવલી ક્રિયા દ્વારા પ્રક્ષાલન કરવું. એટલે કે પેટની અંદર વસ્ત્રને ગોળ ગોળ ફેરવવું, એને પ્રક્ષાલન કરવું અથવા તો એ નવલી ક્રિયા કહેવામાં આવે છે. અંતે ધીમે ધીમે વસ્ત્રને ઉપરથી મોં વાટે બહાર કાઢવું. હવે વસ્ત્ર ધોતીના ફાયદાઓ જોઈએ. આ કર્મથી શ્વસન તંત્રમાંના ઉધરસ, શરદી અને દમની સાથે કફના બધા જ પ્રકારના રોગો દૂર થાય છે. એસિડિટી અને ગેસ વાયુ જેવા પેટના રોગોમાં રાહત થાય છે. હોજરી તથા અન્નનળીની સફાઈ થવાથી પાચન શક્તિ વધે છે અને ચરબી ઘટાડવામાં પણ મદદ મળે છે. હવે વસ્ત્ર ધોતી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: ધોતી ક્રિયા સવારે ખાલી પેટે જ કરવી. વસ્ત્ર ધોતી થોડી કઠિન પ્રક્રિયા છે, તેથી શરૂઆતમાં 2 થી 3 ફૂટ વસ્ત્ર ગળીને ધીમે ધીમે વધારે ગળતા જવું. વસ્ત્ર ધોતી વમન ધોતી કરતાં શરીરને ઓછું કષ્ટ આપે છે. છતાં હોજરીમાં ચાંદા કે ગળામાં અલ્સર હોય તેમણે આ ક્રિયા ન કરવી. હવે જોઈએ દંડ ધોતી. આ ક્રિયામાં લાંબો દંડ અથવા 70 સેમી નરમ મુલાયમ રબર ટ્યુબ નળીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમની પદ્ધતિ જોઈએ. ગરમ હુંફાળું મીઠાવાળું પાણી 2 થી 3 ગ્લાસ પીવું. વસ્ત્ર ધોતીની જેમ જ રબર ટ્યુબને ગળામાં લઈ જઈ ધીરે ધીરે ગળવાની પ્રક્રિયા કરી ટ્યુબને પેટની તરફ સરકાવવી. નળી પેટમાં પહોંચતા જ પેટનું દૂષિત પાણી બહાર આવવા લાગે છે. બધું જ પાણી બહાર નીકળી જાય ત્યારબાદ ધીરેથી નળીને બહાર કાઢવામાં આવે છે. હવે દંડ ધોતીના ફાયદાઓ જોઈએ. વમન ધોતી કે વસ્ત્ર ધોતીના તમામ ફાયદા દંડ ધોતીની ક્રિયાથી પણ થાય છે. અસ્થમા જેવા કફના રોગો દૂર થાય છે. પેટની એસિડિટી અને ગેસ દૂર થઈ પાચન શક્તિમાં વધારો થાય છે. દંડ ધોતીમાં પાણી વમન ધોતી કરતાં સહેલાઈથી બહાર આવે છે અને પેટમાં કફ, પિત્ત અને વાયુને બહાર કાઢે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો. દંડ ધોતી કરતી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે. વધુ પડતા કફના કારણે છાતીમાં દુખાવો થતો હોય કે ગળામાં અને પેટમાં અલ્સર હોય તેમણે દંડ ધોતી ન કરવી. ટ્યુબને પેટમાં વધુ પડતી ન જવા દેવી અને ઉપયોગ કરતાં પહેલાં તેને બરાબર સાફ કરવી. શરૂઆતમાં જેટલું હુંફાળું પાણી પીતું હોય તે બધું જ પાણી નીકળી જાય તેની તકેદારી રાખવી. હવે જોઈએ બસ્તી. બસ્તી પ્રદેશ એટલે નાભીની નીચેનો પેડુનો ભાગ. આ ક્રિયા દ્વારા મોટા આંતરડા અને મળાશયનું શોધન કરવામાં આવે છે. બસ્તી છે એ બે પ્રકારની છે, જલ બસ્તી અને બે સ્થળ અથવા તો શુષ્ક બસ્તી. હવે જોઈએ જલ બસ્તી. એની પદ્ધતિ: નાભી ડૂબે એટલા પાણીમાં બેસવું, ત્યારબાદ મળ દ્વારને અંદરની તરફ સંકોચી અને ઢીલું કરી વારંવાર નવલી ક્રિયા કરવી, જેનાથી પાણી મળ દ્વાર દ્વારા મળાશય અને મોટા આંતરડાની અંદર જાય છે. પેટને બહાર હલાવી થોડુંક પાણી બળપૂર્વક મળ દ્વારથી બહાર કાઢી નાખવું. હવે જોઈએ જલ બસ્તીના ફાયદા. કબજિયાત માટે આ ક્રિયા રામબાણ ઔષધ સમાન છે. આંતરડાની ક્રિયાશીલતા વધારી પાચન શક્તિ સુધારે છે. મળ દ્વારમાં થતા હરસ, મસા અને ભગંદર જેવા રોગો દૂર થાય છે. નંબર 2, સ્થૂલ કે શુષ્ક બસ્તી. એની પદ્ધતિ: શુષ્ક કે સૂકું. શુષ્ક એટલે સૂકું, જેમાં હવાથી પેટના નીચેના ભાગને શુદ્ધ કરવામાં આવે છે. તેથી તેને વાયુ બસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ બંધની જેમ મળ દ્વારના સ્નાયુઓને વારંવાર ખેંચીને છોડવાની ક્રિયા, જેને અશ્વિની મુદ્રા કહે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ સ્થૂલ કે શુષ્ક બસ્તીના ફાયદા. ઇન્દ્રિયોને મજબૂત બનાવે છે, શરીર તેજસ્વી બને છે, બરોળ, યકૃત જેવા પેટની અંદર રહેલા તમામ અવયવોની ક્રિયાશીલતા વધારે છે. જલ બસ્તી કે શુષ્ક બસ્તીનો આધુનિક સમયમાં ખૂબ જ અલ્પ માત્રામાં ઉપયોગ થાય છે. આધુનિક પદ્ધતિ એટલે કે એનિમાનો ઉપયોગ અત્યારે જોવા મળે છે. એનો ઉપયોગ જોવા મળે છે. પરંતુ પ્રાચીન પદ્ધતિ આધુનિક પદ્ધતિ કરતાં વિશેષ ફાયદાકારક છે. વાયુજન્ય રોગના નિવારણ માટે બસ્તી ક્રિયા એ ઉત્તમ ક્રિયા છે. હવે બસ્તી ક્રિયા કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો. બસ્તીનો અભ્યાસ હંમેશા ખાલી પેટે કરવો હિતાવહ છે. વધારે પડતી બીમારી હોય ત્યારે બસ્તી ન કરવી. શુષ્ક બસ્તીમાં ગુદા દ્વારને પશ્ચિમોત્તાનાસન કરીને વારંવાર સંકોચન કે પ્રસરણ કરવાનું હોય છે. નંબર 3, નેતિ. નાસાદ્વારથી ગળા સુધીના શ્વસન માર્ગને શુદ્ધ કરતી ક્રિયાને નેતિ કહે છે, જેનો મુખ્યત્વે 2 પ્રકાર છે, એક જલ નેતિ અને 2 સૂત્ર નેતિ. હવે જોઈએ જલ નેતિ. એની પદ્ધતિ: જલ નેતિ માટે ખાસ પ્રકારનો નેતિ પોટ એટલે કે લોટાનો ઉપયોગ કરવામાં આવે છે. નેતિ પોટ, લોટાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ હુંફાળા પાણીમાં થોડું મીઠું નાખી પાણીને લોટામાં ભરવામાં આવે છે. 3, બેસીને કે ઊભા રહીને સહેજ આગળ નમી નેતિ પોટનું નાળચું જમણા નસકોરાની અંદર દાખલ કરી માથાને ડાબી બાજુ ઝુકાવવું. નેતિ પોટનું પાણી જમણા નાસાદ્વાર દ્વારા પ્રવેશી ડાબા નાસાદ્વાર દ્વારા બહાર નીકળે તેવી ક્રિયા કરવામાં આવે છે.
આ ક્રિયા એકાદ મિનિટ સુધી ચાલુ રાખ્યા પછી ડાબી બાજુના નાસાદ્વાર દ્વારા એ જ ક્રિયા ફરી કરી બંને નાસાદ્વારની શુદ્ધિ કરવી. વારંવાર છીંક ખાતા હોય તે રીતે ગળાથી નાસાદ્વાર સુધીના તમામ માર્ગને સાફ કરી સૂકું કરવું જરૂરી છે. અંતમાં કપાલભાતિ કરવી જરૂરી છે. હવે જોઈએ એમના ફાયદાઓ. આ ક્રિયા શરદી, સળેખમ, સાઇનસ, માથાનો દુખાવો, માઇગ્રેન એટલે કે આધાશીશીમાં ખૂબ જ રાહત આપે છે. 2. નાકની અંદર રહેલા જ્ઞાનતંતુના છેડાઓને વધુ કાર્યક્ષમ બનાવે છે. ઘ્રાણેન્દ્રિયને વધુ કાર્યક્ષમ બનાવે છે. 3. નાકના મસા, આંખોની નબળાઈ કે મસ્તિષ્કના રોગો દૂર થાય છે. 4. સ્મરણ શક્તિ સતેજ બને છે. આ ક્રિયા કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો: ખૂબ જ શરદી હોય ત્યારે અથવા તો નાસાદ્વાર કે ગળામાં ચાંદા પડી હોય ત્યારે આ ક્રિયા ન કરવી. જલ નેતિ કર્યા પછી શીર્ષાસન જેવા આસન ન કરવા. જલ નેતિમાં જલની ધારા એકદમ સતત 1 મિનિટ નિયમિત પ્રમાણમાં થાય તેનું ધ્યાન રાખવું. 4. અંતમાં નાસાદ્વારને એકદમ કોરું એટલે કે સૂકું કરી દેવું અતિ આવશ્યક છે. હવે જોઈએ ક્રિયા 2. સૂત્ર નેતિ. સૂત્ર એટલે સૂતરનો દોરો અથવા તો રબરનું પાતળું મુલાયમ કેથેટરથી નાક અને ગળાને શુદ્ધ કરવામાં આવે છે. સૂત્ર નેતિ માટે દોરાને મીણથી કડક બનાવવામાં આવે છે. હવે જોઈએ સૂત્ર નેતિ છે એની પદ્ધતિ. આ ક્રિયામાં સૂતરની દોરી લેવી, તેના સરખા ભાગને નાસાદ્વારમાં નાખી આંગળીઓની મદદથી દોરીના સખત ભાગને મોઢામાંથી બહાર ખેંચી લેવો અને આગળ પાછળ કરવો. થોડા સમય બાદ સૂતરને બહાર કાઢી બીજા નસકોરામાં એટલે કે નાસાદ્વારથી પુનરાવર્તન કરાય છે. અત્યારે વ્યવહારમાં સૂત્ર નેતિ માટે દોરાના સ્થાને રબરના કેથેટરનો ઉપયોગ થાય છે. તે વધુ સારું છે. આ સૂત્ર નેતિ છે એમાં સૂતરની દોરીની જગ્યાએ કેથેટરનો ઉપયોગ છે એ થાય છે સૂત્ર નેતિ. હવે જોઈએ એના ફાયદા. 1. નાસાદ્વારથી ગળા સુધીના ભાગને શુદ્ધ કરે છે. 2. વારંવાર શરદીથી નાક બંધાઈ જતું હોય તેમાં ખૂબ જ લાભદાયક છે. નંબર 3. તમામ ઉર્ધ્વ જઠરાંગ રોગમાં રાહત આપે છે. છાતીથી ઉપરના ભાગના રોગો માટે રાહત આપે છે. આંખોને સ્વસ્થ બનાવી તેજસ્વીતા પ્રાપ્ત થાય છે. માથાનો દુખાવો કે આધાશીશીમાં એ રાહત આપે છે સૂત્ર નેતિ. હવે સૂત્ર નેતિ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: નળી કે સૂત્રને નાક વાટે જ બહાર કાઢવી. 2. સૂત્ર નેતિનો ક્રમ જલ નેતિ પછી રાખવો. 3. કેથેટરને જમણા હાથની તર્જની અને વચલી આંગળી મોંમાં નાખી નળીનો છેડો બહાર કાઢવો. 4. બંને છેડાને પકડીને ધીમે ધીમે અંદર બહાર ખેંચી મર્દન કરવું. કેથેટર ગરમ પાણીમાં ઉકાળીને જ વાપરવું તથા શરૂઆતમાં યોગ્ય નિર્દેશકની હાજરીમાં જ સૂત્રનેતિનો અભ્યાસ છે એ કરવો. હવે જોઈએ ક્રિયા 4. ત્રાટક. ત્રાટકની ક્રિયા કોઈ એક નિર્ધારિત વસ્તુ પર દ્રષ્ટિને સ્થિર રાખવાની ક્રિયા એને ત્રાટક કહેવાય છે. તેના દ્વારા આંખોની અશુદ્ધિ દૂર થાય છે. ત્રાટક માટેની પદ્ધતિ: સુખાસનમાં બેસો, મોં સામે તેટલી જ ઊંચાઈનું ટેબલ ગોઠવો,
ચહેરાથી 1.5 કે 2 ફૂટ દૂર આંખોની સીધી દ્રષ્ટિ પડે તેટલી ઊંચાઈએ ટેબલ પર સળગતી મીણબત્તી છે એને ગોઠવો એની નજરને સમાંતર. પાંપણ હલાવ્યા વગર મીણબત્તીની જ્યોત ઉપર નજર છે એને સ્થિર કરો. આંખમાંથી થોડું પાણી વહી જવા દેવું. બળતરા થાય કે પાણી નીકળે ત્યારે ધીમે ધીમે આંખો બંધ કરી બંધ આંખોથી જ્યોતિની કલ્પના કરો. થોડા સમય પછી આંખો ખોલી ફરીથી ત્રાટક કરો. આ છે ત્રાટકની પદ્ધતિ, એની રીત. હવે જોઈએ ત્રાટકના ફાયદા. આ ક્રિયાથી અશ્રુગ્રંથિની કાર્યશીલતા વધતા આંખો મજબૂત બને છે, દ્રષ્ટિ તેજસ્વી બને છે. 2. આંખોના બધા જ વિકારો દૂર કરી એકાગ્રતા વધારે છે. 3. પરોક્ષ રીતે ત્રાટકથી મસ્તિષ્ક સચેત થતાં સંકલ્પ શક્તિ વધે છે. 4. મન અને ચિત્ત શુદ્ધ થઈ માનસિક શુભ અસર થાય છે. 5. ધ્યાનના માર્ગ તરફ આગળ વધવાનો સરળ ઉપાય છે. હવે ત્રાટક કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આંખ પર બિનજરૂરી દબાણ કે તણાવ ન આવે તેની કાળજી રાખવી. 2. વારંવાર અભ્યાસથી પલકારા વગર ત્રાટકનો સમયગાળો વધારવો. 3. ત્રાટક એ આનંદદાયક પ્રક્રિયા છે. ત્રાટક કે કષ્ટદાયક ન બને તેનું ધ્યાન રાખવું. ત્રાટકની ક્રિયાને અંતે આંખોનું શિથિલીકરણ કરવું જરૂરી છે. તે માટે હાથની બંને આંગળીઓને એકબીજા સાથે ઝડપથી ઘસીને ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન કરો. આંખો ઉપર દબાણ આપ્યા વગર બંને હાથ આંખો ઉપર મૂકી તે ઉષ્માનું અંજન કરો. આંખની અરસપરસ એટલે કે આસપાસ સ્નાયુઓનું ધીમેથી મર્દન કરો. હવે જોઈએ 5. નવલી. નવલી એટલે પેટના અવયવોનું મર્દન કરવું, એટલે કે એને અવયવોને ફેરવવા. નવલી એ ઉડ્યાન બંધનો ઉચ્ચ તબક્કો છે. સામાન્ય રીતે પેટના ઊભા 2 સ્નાયુઓને નલ કહે છે. આ બંને સ્નાયુઓને અલગ પાડી ફેરવવાની ક્રિયાને નવલી ક્રિયા કહે છે. નવલીના અભ્યાસ પહેલાં ઉડ્યાન બંધ સમજવો આવશ્યક છે. હવે જોઈએ પદ્ધતિ. 2 પગની વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખી કમરમાંથી થોડા વાંકા વળી બંને હાથ સાથળ ઉપર રાખવા. 2. એકવાર ઊંડો શ્વાસ લઈ પેટને એકદમ અંદર ખેંચી પૂરેપૂરો શ્વાસ બહાર કાઢો. આ સમયે પેડું તથા પેટને પીઠ તરફ શક્ય તેટલું સંકોચી ઉદરપટલ ઉપરની તરફ ખેંચી પેટમાં શક્ય તેટલો ખાડો પાડવો. 3. ઉદરપટલ ઉપરની તરફ જતાં પેટમાં જે પોલાણ સર્જાઈને બંધ બને છે તેને ઉડ્યાન બંધ કહે છે. 4. હવે હાથના પંજા વડે બંને જાંઘો ઉપર દબાણ આપીને પેડુના સ્નાયુઓને છૂટું પાડી આગળ કે પાછળ લઈ જવાની ક્રિયાને નવલી કહે છે. નવલીના પ્રકારો જોઈએ. 1. મધ્યમ નવલી. 2. દક્ષિણ નવલી. 3. વમન નવલી. અને 4. નવલી ચાલન. ઉડ્યાન બંધની ક્રિયામાં સ્થિર રહીને પેટના વચ્ચેના સ્નાયુઓને બહાર કાઢવાથી મધ્યમ નવલીનું નિર્માણ થાય છે. નવલી ક્રિયા દરમિયાન જમણા હાથ વડે જમણી બાજુ
જાંઘ ઉપર દબાણ આપીને પેટના જમણી બાજુના સ્નાયુઓને બહાર કાઢવામાં આવે તો તે દક્ષિણ નવલી થશે અને તે જ રીતે ડાબી બાજુના સ્નાયુને બહાર કાઢવાથી વમન નવલી બનશે, એટલે કે વામન નવલી બનશે. આ ત્રણેય પ્રક્રિયાની નવલીને જમણી તરફ કે ડાબી તરફ ગોળ ગોળ ફેરવી શકાય છે. ગોળાકાર સ્વરૂપે પેટનું સ્નાયુઓને ચલિત કરવાની ક્રિયાને નવલી ચાલન કહે છે. હવે જોઈએ નવલીના ફાયદા. આ ક્રિયાથી પેટના તમામ અવયવોની ક્રિયાશીલતા વધે છે. આંતરડાનું પ્રક્ષાલન થતાં મળાક્ષય તરફ સરકે છે. આથી નવલી જૂનામાં જૂની કબજિયાતનો રામબાણ ઈલાજ છે. 3. પેટ તરફનો રક્ત પ્રવાહ નિયમિત થવાથી પાચન ક્રિયા સુધરે છે અને પાચન તંત્રને લગતા તમામ રોગો દૂર થાય છે. 4. પેટ અને પેડુના અવયવોને આંતરિક મસાજ મળતા પેટ ઉપર જમા થયેલી વધારાની ચરબી દૂર થાય છે. હવે ધ્યાનમાં રાખવાની બાબતો. નવલી એ જટિલ ક્રિયા હોવાથી તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ જરૂરી છે. 2. ઉડ્ડયન બંધ પર પ્રભુત્વ મેળવ્યા પછી જ ક્રમશઃ મધ્યમ નવલી, દક્ષિણ નવલી અને વામન નવલી અને અંતે નવલી ચાલન ક્રિયા કરવી. 3. સગર્ભાવસ્થામાં હાઈ બીપી વાળાએ હૃદય રોગ કે પેટના અલ્સર હોય, હર્નિયા, સારણગાંઠ હોય તેમણે નવલીનો અભ્યાસ કરવો નહીં. 4. શરૂઆતમાં આ ક્રિયા અનુભવી યોગ શિક્ષકની હાજરીમાં માર્ગદર્શન સાથે જ કરવી. હવે જોઈએ કપાલભાતિ. કપાલનો અર્થ મસ્તિષ્ક થાય છે અને ભાતિ એટલે ચમકાવવું, પ્રકાશિત થવું, તેજસ્વી થવું. આ ક્રિયા મસ્તિષ્કને ચમકાવતી હોવાથી તેને કપાલભાતિ કહે છે. કપાલભાતિથી પ્રાણાયામ જેવા જ ખૂબ જ અસરકારક પરિણામ મળતા હોવાથી તેને અમુક લોકો કપાલભાતિ પ્રાણાયામ કહે છે, પરંતુ વાસ્તવમાં કપાલભાતિ એ એક ઉત્તમ શોધન ક્રિયા છે. હવે જોઈએ કપાલભાતિની પદ્ધતિ. 1. પદ્માસન કે સુખાસનમાં બેસી શરીરને સીધું રાખવું. 2. હથેળીઓ દ્વારા જ્ઞાન મુદ્રા બનાવી બંને હાથને જે તે ઘૂંટણ ઉપર રાખવા. 3. આંખો બંધ કરી શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું. 4. હવે પેટના સ્નાયુઓને અંદરની તરફ ધક્કો મારી ઝડપથી શ્વાસને બંને નસકોરા દ્વારા બહાર કાઢવો. 5. પેટના સ્નાયુઓને થોડા ઢીલા છોડી ફરીથી પેટને અંદરની તરફ ધક્કો મારી શ્વાસ બહાર કાઢવો. 6. આ રીતે વારંવાર શ્વાસને બહાર કાઢવાની ક્રિયા એટલે જ કપાલભાતિ. 7. જ્યારે સતત શ્વાસ છોડતા છોડતા થાક લાગે ત્યારે ક્રિયા બંધ કરી શ્વાસની ગતિમાં આવેલા પરિવર્તનનો અનુભવ કરવો. આ સમયે બંને ભ્રુકુટની વચ્ચે જ્ઞાન ચક્ર પર ધ્યાન લગાવી અનુભવ કરવો. 8. યોગ્ય સમયના આરામ બાદ 3 થી 5 વાર કપાલભાતિનું પુનરાવર્તન કરવું. હવે જોઈએ કપાલભાતિ ફાયદા. 1. આ ક્રિયાથી ફેફસામાં રહેલો અંગાર વાયુ, કાર્બન ડાયોક્સાઇડ CO2 જેવા ઝેરીલા તત્વો, વિષ તત્વો પૂરેપૂરા બહાર નીકળી જવાથી શ્વસન માર્ગ શુદ્ધ બને છે. 2. પેટના તમામ અવયવોને આંતરિક મસાજ મળતા ગેસ, એસિડિટી, કબજિયાત
જેવા પાચન તંત્રના રોગ દૂર કરી પાચન શક્તિ વધારે છે. 3. ડાયાબિટીસ, લીવર તથા બરોળના રોગોમાં પ્રભાવી પરિણામ આપે છે. 4. વધુ પડતી સ્થૂળતા કે કૃશતાને દૂર કરી શરીરના બાંધાને સુડોળ બનાવે છે. 5. ચહેરાને તેજસ્વી બનાવી સૌંદર્યવાન બનાવે છે. 6. ફેફસાના તમામ રોગો દૂર કરી અસ્થમા જેવા રોગ પણ મટાડે છે. 7. મસ્તિષ્કના તમામ કોષોની ક્રિયાશીલતા વધારે છે. યોગની દૃષ્ટિએ આજ્ઞાચક્રને જાગૃત કરે છે. હવે ધ્યાનમાં રાખવાની બાબતો. કપાલભાતિ કરતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. કપાલભાતિના અંતે અત્યંત મહત્ત્વની વાત એ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા થોડો સમય થંભી જાય છે અને શ્વાસ લેવાની બિલકુલ ઈચ્છા જ થતી નથી. આ સ્થિતિને કેવલ કુંભક કહેવાય છે. કેવલ કુંભકમાં મન એકદમ શાંત થઈ પ્રસન્નતાનો આહલાદક અનુભવ કરે છે. 2. કપાલભાતિ કરતી વખતે શરીરના કોઈ પણ ભાગનું હલનચલન કરવું નહીં અને શરીર આગળ કે પાછળ ઝૂકી ન જાય તેનું ધ્યાન રાખવું. 3. આ ક્રિયામાં શ્વાસને ધક્કાપૂર્વક છોડ્યા પછી શ્વાસ લેવાનો નથી. સાધકે માત્ર રેચકની જ ક્રિયા કરવાની છે. માત્ર રેચકનું સ્વરૂપ એટલે જ કપાલભાતિ. 4. શરૂઆતમાં 1 મિનિટમાં 60 સ્ટ્રોકથી શરૂ કરીને નિયમિત અભ્યાસ કરતાં ક્રમશઃ વધુમાં વધુ 120 સ્ટ્રોક સુધી પહોંચી શકાય છે. ષટકર્મ કર્યા સિવાય પ્રાણાયામ કરવામાં આવે તો સિદ્ધિ પ્રાપ્ત કરવામાં વધારે કષ્ટ કે શ્રમ અનુભવાય છે. ષટકર્મો દ્વારા શરીરની અશુદ્ધિઓ દૂર કર્યા બાદ યોગનો આગળનો અભ્યાસ શરીરને વધુ પરિપક્વ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રકરણ 1 છે એ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.